નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, નવકાર એજ્યુકેશનની ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો SN1 અને SN2 પ્રક્રિયા શીખવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ SN1 પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે। SN1 પ્રક્રિયામાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે? પ્રક્રિયાઓ માટે અહીં આગળ SN1 પ્રક્રિયા જે છે એ ધ્રુવીય પ્રોટીન દ્રાવક તરીકે પાણી હોય, આલ્કોહોલ હોય કે એસિડિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ। હંમેશા SN1 પ્રક્રિયામાં આપણે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો આપણને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળે છે। હંમેશા SN1 પ્રક્રિયા છે એનો પ્રક્રિયા વેગ માત્ર પ્રક્રિયક ઉપર જ આધાર રાખે છે અને SN1 પ્રક્રિયા એ બે તબક્કામાં થાય છે। ચલો SN1 પ્રક્રિયા ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ। SN1 પ્રક્રિયા બરોબર, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ CH3 Br 3 ડિગ્રી વાળો હેલાઇડ છે। હેલોજન સાથે જોડાયેલા કાર્બન જોડે એક પણ હાઇડ્રોજન નથી એટલે એને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય। જો નંબર આપી દો 1 2 અને 3 તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન જેની કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિબંધ મળે છે। તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિબંધ મળે છે। CH3 OH તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને આ બ્રોમાઇડ આયન। પરંતુ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે। જોઈએ બે તબક્કામાં, કારણ કે તબક્કો 1 શું કહે છે અને તબક્કો 2 શું કહે છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ અહીંયા આગળ। કારણ કે પરીક્ષામાં જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ લખાશે તો આપણને કોઈ વાંધો નહીં આવે માર્ક્સની અંદર। એટલા માટે આ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જો IUPAC નામ પ્રમાણે આપણે 1 2 3 તો 2 મિથાઇલ પ્રોપેન 2 હંમેશા SN1 અને SN2 માં શું ડિફરન્સ છે એ આપણને ખબર હોવી જોઈએ। કારણ કે SN1 પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર એ પ્રક્રિયા વેગ યાની કે સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે, પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે। ચલો તબક્કા નંબર 1 ની વાત કરીએ। SN1 પ્રક્રિયામાં તબક્કા નંબર 1 જોઈએ। અહીંયા તબક્કો 1 એટલે આપણને ખબર પડે તબક્કો 1। હું પ્રક્રિયા સમીકરણ બતાવવાનો છું, વર્ણન હું તમને સમજાવતો છું, ધ્યાન રાખવાની એટલે ખબર પડે। હવે જો પ્રથમ તબક્કામાં શું થાય છે? પ્રથમ તબક્કો ધીમો છે અને પ્રતિવર્તી છે। પ્રથમ તબક્કા વખતે કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે। કાર્બોકેટાયન બને એટલે કાર્બન પરમાણુ પાસે ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય તો કાર્બોકેટાયન લઈ શકાય। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લખીએ છીએ આપણે આ CH3 તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે। તબક્કા નંબર 1 ની પ્રક્રિયા કરીએ છીએ। અહીંયા પ્રથમ તબક્કો છે કારણ કે બે તબક્કામાં થાય છે। આ તબક્કા નંબર 1 અને પ્રથમ તબક્કો તમારો કેવો છે? ધીમો તબક્કો છે। ધીમો તબક્કો છે પણ કાર્બોકેટાયનનું નિર્માણ થાય। મિત્રો કાર્બોકેટાયનનું નિર્માણ થાય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા આગળ, કારણ કે અહીંયા આગળથી તૂટે, અહીંયા આગળથી કાર્બોકેટાયન બને ત્યારે સમતલીય ત્રિકોણ રચના થાય। સમતલીય ત્રિકોણ આ આપણા મગજમાં હોવું જોઈએ। આ કાર્બોકેટાયનનું નિર્માણ થયું। કાર્બોકેટાયનનું નિર્માણ થાય છે ત્યારે આ સિચ્યુએશન બને છે અને
આ તમારો બ્રોમાઇડ આયન દૂર થાય છે પ્રથમ તબક્કામાં બ્રોમાઇડ. હવે જે આ કાર્બોકેટાયન બનેલો છે એની અંદર કેન્દ્રાનુગામી પ્રક્રિયા કાર્બન પર હુમલો કરશે. બીજો તબક્કો એ તમારો ઝડપી છે. તો બીજા તબક્કાની વાત કરીએ તો આ જે કાર્બોકેટાયનનું નિર્માણ થયું એની અંદર આપણે આગળ પ્રક્રિયા લખીએ તો આ તમારો સમતલીય ત્રિકોણ આકાર કાર્બોકેટાયનનો બનવો જોઈએ એ ચાલે નહીં, એટલા માટે આ કાર્બોકેટાયન તમારો બનાવી દીધું. કાર્બોકેટાયન છે, અહીંયા આગળ નામ લખ્યું છે, એ લખતું નથી. હવે આની કેન્દ્રાનુગામી પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરું છું. કેન્દ્રાનુગામી બીજો તબક્કો તમારો કેવો છે તો તબક્કા નંબર 2 એ તમારો કેવો છે ઝડપી તબક્કો છે. હંમેશા પ્રક્રિયામાં ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક હોય, પણ આ બીજો તબક્કો છે અને બીજા તબક્કો ઝડપી છે. આ પ્રક્રિયા કરી છે એટલે કેન્દ્રાનુગામી પ્રક્રિયા અહીંયા આગળ ગોઠવી જશે એટલે આપણને તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો કેમિસ્ટ્રીમાં એક વસ્તુ ખાસ ધ્યાન ઉપર લેવાનું, પ્રક્રિયા સમીકરણ તમારા જેટલા સાચા એટલા તમારા ઇનામ તો લખેલું છે એટલે ફરીથી લખતો નથી, પણ આ જે પ્રક્રિયા તમે SN1 ભણો છો એની અંદર યાદ રાખજો કે એની પ્રતિક્રિયાત્મકતા, કારણ કે તફાવતના સ્વરૂપમાં પૂછાય તો કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતા ક્રમ આપણને ખબર હોવી જોઈએ. ખાસ કરીને પ્રતિક્રિયાત્મકતા ક્રમ અહીંયા આગળ નોંધ કરી દઉં છું. પ્રતિક્રિયાત્મકતા ક્રમ તમારો હંમેશા હેલાઇડ સંયોજનો છે 1 ડિગ્રી હેલાઇડ અહીંયા આગળ આવશે બરાબર, તૃતીયક હેલાઇડ 3 ડિગ્રી હેલાઇડ આવશે તમારો અહીંયા, ત્યાર પછી તમારો 2 ડિગ્રી હેલાઇડ આવશે, 2 ડિગ્રી હેલાઇડ આવશે અને ત્યાર MCQ માં બી કામ લાગે અને 1 ડિગ્રી હેલાઇડ તમારો પ્રતિક્રિયા એટલે 3 ડિગ્રી હેલાઇડ હોય એ SN1 પ્રક્રિયા ખૂબ ઝડપથી કરી શકે છે. તો મિત્રો આ થઈ આપણી SN1 પ્રક્રિયા. SN1 પ્રક્રિયાની સામે જ આપણે SN2 પ્રક્રિયા વિશેનો સમજણ મેળવીએ એટલે આપણને ઝડપથી લાગે. જો કે SN2 જે પ્રક્રિયા છે એ કહાન ઇન્ગોલ અને ક્રિસ્ટોફર ઇન્ગોલ નામના વૈજ્ઞાનિકોએ આપેલી છે. આ પ્રક્રિયા શું ફરક છે એ બી આપણે જોડે જોવા જઈશું. SN2 પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા જો હંમેશા SN2 પ્રક્રિયા જે આને એક આણ્વીય કહીએ છીએ અને દ્વિઆણ્વીય કેન્દ્રાનુગામી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. આ બે તબક્કામાં થતી, આ માત્ર એક જ તબક્કામાં થાય છે. આ હંમેશા SN1 એ પ્રક્રિયા વેગ સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ પ્રક્રિયામાં આપણને ખબર છે કે પ્રક્રિયા વેગ એ હંમેશા સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુગામી પ્રક્રિયા, એટલા માટે જ SN2 પ્રક્રિયા કહેવાય છે. બરાબર, પ્રક્રિયા વેગ બંનેની સાંદ્રતા ઉપર, પ્રક્રિયક અને સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બરાબર, ક્લોરોમિથેનની આપણે પ્રક્રિયા કરીએ છીએ કેન્દ્રાનુગામી પ્રક્રિયક સાથે. જોઈએ અહીંયા ત્રિપરિમાણીય રચનામાં આપણે પ્રક્રિયા જોઈએ તો આપણને ખબર પડે કે કેવી પ્રક્રિયા આપણને બતાવેલી છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, કાર્બન ક્લોરીન ક્લોરોમિથેન લઈ રહ્યો છું. ત્રિપરિમાણીય રચના છે. આ H, અહીંયા આગળ H, આ H ક્લોરોમિથેન છે. આને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ, સબસ્ટ્રેટ. આની કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર. આ કેન્દ્રાનુગામી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરું છું. કેન્દ્રાનુગામી પ્રક્રિયા તરીકે હાઇડ્રોક્સિલ આયન લઈએ છીએ. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, પણ અહીંયા આગળ કેવી સિચ્યુએશન થાય છે, આ કેન્દ્રાનુગામી પ્રક્રિયક જે છે કાર્બન પર હુમલો કરશે એટલે C બોન્ડ Cl વચ્ચે જે બંધ બનેલો છે એ પારસ્પરિક ક્રિયા કરવાને કારણે એ નિર્બળ બનતો થશે અને સક્રાંત અવસ્થા પ્રાપ્ત થશે. સક્રાંત અવસ્થા પ્રાપ્ત થાય એટલે આપણી સિચ્યુએશન કેવી જોવા મળે છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આ કાર્બન, અહીંયા આગળ તમારો આ હાઇડ્રોજન, આ ડોટેડ લાઇનથી H એ બોન્ડની પાછળનો ભાગ ગણાય. આ તમારો ત્રિપરિમાણીય રચના છે, પાછળ બતાવું છું, જેને આપણે આ
3 C બોન્ડ H એક જ સમતલમાં ગોઠવાયેલા, પણ એક સિચ્યુએશન અહીંયા આગળ ક્રિએટ થશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ C બોન્ડ Cl નો બંધ, કારણ કે માઈનસ ડેલ્ટા આ તૂટવાની શરૂઆત થશે એ જ સમયે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો અહીંયા આગળનો આ OH બંધ જે છે એ બનવાની શરૂઆત, બંને ક્રિયા એક સાથે ચાલે, બંને ક્રિયા એક સાથે ચાલે, આને સક્રાંતિ અવસ્થા કહીએ છીએ. આને કઈ અવસ્થા કહીએ છીએ? સક્રાંતિ અવસ્થા કહીએ છીએ. સક્રાંતિ અવસ્થા, સક્રાંતિ અવસ્થા. હવે શું સિચ્યુએશન થશે? કારણ કે આપણે બંને વસ્તુ, આ સબસ્ટ્રેટ છે, આ તમારો ન્યુક્લિયોફિલિક છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બંને વસ્તુની પ્રક્રિયા એક સાથે થાય છે. આ સબસ્ટ્રેટ કહીએ છીએ, આ તમારો ન્યુક્લિયોફિલિક છે, પ્રક્રિયા છે. એટલે શું થશે? આ જો બંધ બનશે એટલે અહીં આગળથી ક્લોરાઇડ આયન દૂર થઈ જશે અને એટલા માટે જ સમગ્ર પ્રક્રિયા ઉલટાઈ જશે. ઉલટાઈ જવી મતલબ કે છત્રી કાગડો બની જાય, પવન વધારે આવવા લાગે, એમ આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અહીં આગળ જશે એટલે આ જે 3 હાઇડ્રોજન પરમાણુ છે એ આપણને આ પરિસ્થિતિમાં ગોઠવાયેલા જોવા મળશે. એટલે આ OH, આ ક્લોરોમિથેન છે, આ તમારો મિથેનોલ થઈ જશે. આ કાર્બન ડોટેડ લાઇનથી H, આપણા H લખવાના પરીક્ષામાં ના ભૂલાય એ જરા ધ્યાન આપવાનું. નાની નાની વસ્તુઓ તમારા ધ્યાન ઉપર તમારી સમક્ષ લાવતો જાઉં છું એટલે પૂરતું ધ્યાન આપજો એટલે આપણને કામ લાગે. પ્લસ અહીંયા આગળ આ તમારો ક્લોરાઇડ આયન, આ બની ગયો મિથેનોલ. આ થઈ તમારી SN2 પ્રક્રિયા થઈ, SN2 પ્રક્રિયા. આ SN2 પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મકતા ક્રમ જોઈએ, કારણ કે પ્રતિક્રિયાત્મકતા ક્રમ તો આનો પ્રતિક્રિયાત્મકતા જે ક્રમ છે, પ્રતિક્રિયાત્મકતા ક્રમ, કારણ કે માર્કિંગ માટે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ લખી જાય તો આપણને સંપૂર્ણ માર્ક મળે, કોઈ માર્ક આપી જ ન શકે. પ્રતિક્રિયાત્મકતા ક્રમ જોઈએ તો 1 ડિગ્રી હેલાઇડ, પ્રાથમિક હેલાઇડ કોની પ્રતિક્રિયાત્મકતા વધારે છે? 1 ડિગ્રી હેલાઇડ. ત્યાર પછી છે તમારો 2 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ. ત્યાર પછી છે તમારો 3 ડિગ્રી હેલાઇડ, 3 ડિગ્રી હેલાઇડ. આ પ્રતિક્રિયાત્મકતા ક્રમ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ SN1 અને SN2 માં બંને વસ્તુ જે લખવાની હતી મેં બોર્ડ ઉપર બતાવી, પણ તફાવતના સ્વરૂપમાં પૂછાય તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના? ફરીથી એકવાર રિપીટ કરું છું. એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, પ્રક્રિયાવિક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, પ્રક્રિયાવિક પ્રક્રિયક અને ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર આધાર રાખે છે. અહીં આગળ આપણે બીજી એક વસ્તુ, અહીં આગળ કાર્બોકેટાયન બને છે, અહીં આગળ કાર્બોકેટાયન બનતો નથી. આ 2 તબક્કામાં થાય છે, આ એક જ તબક્કામાં થાય છે. પ્રતિક્રિયાત્મકતા ક્રમ જોવા જઈએ તો 3 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ અને 1 ડિગ્રી હેલાઇડ. જ્યારે અહીં આગળ SN2 પ્રક્રિયામાં જોઈએ તો 1 ડિગ્રી હેલાઇડ, 2 ડિગ્રી હેલાઇડ અને 3 ડિગ્રી હેલાઇડ છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી SN1 અને SN2 પ્રક્રિયા માટેની વાત. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના જે અગત્યના મુદ્દાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના અવનવા વિડીયો તમારી ધોરણ 12ની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ જોતા રહેશો.